નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી નહીં કરવા અને એફઆઈઆર નહીં નોંધવા બદલ ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.કે. વિંછુડા વિરુદ્ધ ગુનો દાખલ કરવા ઘોઘા કોર્ટનો આદેશ. ઘોઘા તાલુકાના તગડી ગામે રહેતા જગદીશ કુમાર આનંદરામ ગોંડલિયાના માતા સરિતાબેનના વડવાઓને રજવાડાએ ભૂતેશ્વર ગામે આપેલ ખેડવાણ જમીન હડપવા માટે આરોપીએ બાપનું નામ અને અટક બદલી સરકારી અધિકારીઓની મિલીભગતના કારણે આખો પેઢી આંબો બદલી નાખી. વર્ષ 1981માં તેઓની જમીન હડપી લઈ તે જમીન પર ગેરકાયદેસર કબજો કર્યાની સપોર્ટિંગ આધારે સાથેની ફરિયાદ જગદીશ કુમાર આનંદરામ ગોંડલિયાએ તારીખ 8/7/2021ના રોજ ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે કુલ 16 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ સંબંધે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કરી એફઆઈઆર નોંધવા ઘોઘા પોલીસ સ્ટેશનના જવાબદાર પીએસઆઈ એન.કે. વિંછુડા અને ત્યારબાદ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરતા ઘોઘા પોલીસ સ્ટેશનના જવાબદાર પીએસઆઈ એન.કે. વિંછુડા સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેમની ફરિયાદની એફઆઈઆર એન.કે. વિંછુડા સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ એફઆઈઆર નોંધવાનો સ્પષ્ટ ઇનકાર કરતા ફરિયાદીએ તેમની કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ સંબંધે નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી નહીં કરવા અને તેમની કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદની એફઆઈઆર નહીં નોંધવા બદલ તેમના વકીલ મારફત ઘોઘા પોલીસ સ્ટેશનના જવાબદાર પીએસઆઈ એન.કે. વિંછુડા વિરુદ્ધ ગુનો દાખલ કરવા ઘોઘા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી. ત્યારબાદ ફરિયાદીના વકીલે ઘોઘા પોલીસ સ્ટેશન અને તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓની કચેરીઓમાં મારફત સમર્થનકારી દસ્તાવેજી આધાર પુરાવા રજૂ કરાવી તેમની દલીલો સાથેની રજૂઆત કરી કે ફરિયાદીની મૂળ ફરિયાદ કોગ્નિઝેબલ ગુનાની હોય તેમ છતાં પોલીસે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ફરિયાદીની ફરિયાદની એફઆઈઆર નોંધી નથી કે તેમની ફરિયાદ સંબંધે પ્રિલિમિનરી ઇન્ક્વાયરી સંબંધેની એન્ટ્રી સ્ટેશન ડાયરીમાં કરી નથી, બલકે તેમની કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદને સીઆરપીસીના કાયદાની કાયદાકીય જોગવાઈઓ વિરુદ્ધ એક અરજી તરીકે ગણીને ટ્રીટ કરી તેમની આ ગુનાની ફરિયાદ ફાઇલ કરી દીધી અને ત્યારબાદ તે ફરિયાદ સંબંધેનો ક્લોઝર રિપોર્ટ પણ ફરિયાદીને નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ આપ્યો નથી, જેથી ઘોઘાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના નામદાર ગૌરવભાઈ બી સિયાક સાહેબ ફરિયાદીના વિદ્વાન વકીલ હિરાન બી બધેકાની લંબાણપૂર્વકની ધારદાર રજૂઆત અને સીઆરપીસીના કાયદાની કાયદાકીય જોગવાઈ તથા નામદાર સુપ્રીમ કોર્ટનું એફઆઈઆર નોંધવા સંબંધેનું જજમેન્ટ અને તેની ગાઈડલાઈન અને કેસનું સમગ્ર રેકોર્ડ અને જુદી જુદી કચેરીઓ મારફત રજૂ થયેલ દસ્તાવેજી આધાર પુરાવાનો ધ્યાનમાં લઈ ફરિયાદીના વકીલની તમામ દલીલો અને રજૂઆતો સાથે સંપૂર્ણપણે સંમત થઈ ઘોઘા પોલીસ સ્ટેશનના જવાબદાર પીએસઆઈ એન.કે. વિંછુડા વિરુદ્ધ આઈપીસી કલમ 166 મુજબનો ગુનો દાખલ કરવાનો હુકમ ફરમાવી આવતી મુદત તારીખ 10/10/2024ના રોજ ઘોઘા કોર્ટમાં હાજર થવા માટે આદેશ ફરમાવ્યો છે. હા, મારું નામ હિરેન વી બધેકા, એડવોકેટ, ભાવનગર. જે જગદીશભાઈની ફરિયાદ તમારી પાસે આવી છે, શેને વિશે આવી છે, કેવી આવી છે? હા, જગદીશભાઈ આનંદરામ ગોંડલિયા જે ફરિયાદી છે એમની ફરિયાદ એમણે ઘોઘા પોલીસ સ્ટેશનમાં આપેલી. જેમની ફરિયાદની હકીકત એવી છે કે જગદીશભાઈ આનંદરામ ગોંડલિયા તગડીવાળા એમની માતા સરિતાબેન જે છે એમના વડવાઓને ભાવનગરના મહારાજાએ ભૂતેશ્વર ગામ ખાતે એક જમીન આપેલી, ખેડવાણ જમીન, અને એ જમીનની અંદર આરોપીઓએ કુલ 16 આરોપીઓ, એમાંથી એક આરોપીએ પોતાના પિતાનું નામ અને અટક સરકારી અધિકારીશ્રીઓની મિલીભગતના કારણે આખો આંબો, પેઢી આંબો બદલી નાખીને સાલ 1981માં ફોર્જ ડોક્યુમેન્ટ બનાવી અને કુલ 16 આરોપીઓએ એકબીજાની સાથે મેળાપીપણું અને મિલીભગત કરીને આ જમીન હડપી લઈ અને તે જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરેલો. જે બાબતની ફરિયાદ આ જગદીશભાઈ આનંદરામ ગોંડલિયાએ સપોર્ટિંગ આધાર પુરાવાઓ સાથે આઈપીસીની જુદી જુદી કલમો 406, 420, 465, 468, 471, 474, 474(2) તે મુજબ આપેલી. અને આ જે ફરિયાદ છે એ કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ હોય, જેથી ફરિયાદીએ ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એન.કે. વિંછુડા અને પીએસઓ એમને નામદાર સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન એફઆઈઆર નોંધવા સંબંધેની જે ગાઈડલાઈન છે
તે મુજબ કાર્યવાહી કરી અને એમની ફરિયાદની બાબતે તાત્કાલિક FIR રજીસ્ટર કરવા માટે રજૂઆત લેખિતમાં કરેલી. તે સાથે એણે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન આપેલી. એ ગાઈડલાઈનના આધારે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ભારત સરકારે ગુજરાત ગવર્મેન્ટે પોલીસ ડિપાર્ટમેન્ટે જે પરિપત્રો બહાર પાડ્યા છે તે તમામ પરિપત્રો સામેલ રાખીને એમણે રજૂઆત કરેલી. પરંતુ જે તે સમયે આ ફરિયાદ જ્યારે 8/7/2021 આપેલી ત્યારે ઘોઘાના PSI NK વિંજુડા એમણે અને PSO એમણે એમની ફરિયાદની FIR કરવાની સ્પષ્ટ ના પાડેલી. ત્યારબાદ ફરિયાદી આ તમામ આધાર પુરાવાઓ સાથેની ફરિયાદ અને નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અને એમની ગાઈડલાઈન અને પરિપત્રો સાથેની લેખિત રજૂઆત અરજીઓ ASP, DSP અને IG સાહેબ એવા તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓને પણ કરેલી. આ બધી જ રજૂઆત કરવા છતાં પણ નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એમની ફરિયાદ બાબતે કોઈ કાર્યવાહી ઘોઘા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી. ત્યારબાદ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન ઘોઘા કોર્ટમાં જ્યારે સુપ્રીમ કોર્ટની કોઈ ગાઈડલાઈનનું પાલન ન થતું હોય તો એની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે એ ફરજબદ્ધ છે. જેથી તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ સમક્ષ આ ફરિયાદીએ મારા મારફત અરજી પણ કરેલી અને તે અરજીના અનુસંધાને 15/7/2021 રોજ ઘોઘા PSI NK વિંજોડાને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ FIR નોંધવા સંબંધે કાર્યવાહી કરવાનો આદેશ પણ કરવામાં આવેલો. છતાં પણ એમણે એ આદેશનું પાલન નહીં કરેલું અને એમની કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદને એક અરજી તરીકે ગણીને અરજી તરીકે ટ્રીટ કરીને પોતાની મનગણત રીતે કાર્યવાહી ચલાવીને એમણે એમની ફરિયાદ ફાઇલે કરી દીધેલી. જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન એમ છે કે જ્યારે કોગ્નિઝેબલ કોઈ ગુનો હોય તો એમાં પ્રિલિમરી ઇન્ક્વાયરી કરવાની રહેતી નથી. પરંતુ જ્યારે કોઈ ગુનો કોગ્નિઝેબલ કે નોન કોગ્નિઝેબલ હોવાની કોઈ શંકા હોય તો એવા કિસ્સામાં પોલીસ અગર જો કોઈ ઈચ્છે તો એ પ્રિલિમરી ઇન્ક્વાયરી કરી શકે છે અને એની સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરવાની હોય છે. તો આવી કોઈ એન્ટ્રી આ ફરિયાદને અનુસંધાને કરવામાં આવેલી નહીં. ત્યારબાદ એ પ્રિલિમરી ઇન્ક્વાયરીની તબક્કાવાર શું કાર્યવાહી કરવામાં આવેલી છે તેની પણ એન્ટ્રી કરવાની જોગવાઈ છે. છતાં એવી કોઈ કાર્યવાહી કરેલી નહીં. ફરિયાદીને નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એમની ફરિયાદ ફાઇલે કરવામાં આવે તો એ બાબતનો ક્લોઝર રિપોર્ટ સમય મર્યાદામાં પૂરો પાડવો અનિવાર્ય છે અને એની એન્ટ્રી પણ સ્ટેશન ડાયરીમાં કરવી જરૂરી છે. તો આવી કોઈ એન્ટ્રી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કોઈ કાર્યવાહી કે કોઈ એન્ટ્રી કરેલી નહીં. કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.